જે સુસમાચારનું હૃદય છે।
તેમણે માનવ જાતને એક અમૂલ્ય પાર્સલ કર્યું. જ્યારે મારી ટેસ્ટ હતી ત્યારે ટેસ્ટ શરૂ કરતા પહેલા હું એક પ્રણામ મારે બોલ્યો અને જ્યારે ટેસ્ટ શરૂ કરી ત્યારે જે કંઈ પણ મેં વાંચ્યું હતું તે બધું મને યાદ આવી ગયું અને ટેસ્ટમાં ફૂલ માર્ક્સ આવ્યા. અરે વાહ, મને પણ મારા માળીઓને હેલ્પ કરી એટલે જ્યારે મારી ગાડી તાવ હતો મારા માળીને હેલ્પ કરી એટલે સાંજ મારી દાદી ઉઠ્યા અને તાવ ઉઠી ગયો અને નવીના આવી શક્યા. તો ચાલો સાથે મળીને એમને થેન્ક યુ બોલીએ. એક સાથે પ્રણામ માર્યા બોલીએ. પ્રણામ માર્યા. કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભારતીય સ્ત્રીઓમાં અને આપણે તારા વગરનું ફળીશું. એ પવિત્ર માર્યા યશોની માં આપણને વાસ્તવિક વિનંતી કર. અમારે માના મોહની વગેરે એક કુટુંબ જ્યારે ક્રિસ્મસ માનવાના ભાઈ બહેનો સૌપ્રથમ નાના બાળકોને અભિનંદન પાડીએ. આજના માટે સારો સંદેશ આ નાના બાળકો આપણી આગળ મૂક્યો છે. માતા મરિયમ આશાનો આધાર છે. બેથલેહેમ નગરીમાં એક પરિવારથી શુભ સંદેશની ઘોષણા કરવાનું કામ માતા મરિયમ એ તે દિવસે પૂરા પાડે છે ત્યારથી શરૂ થાય છે. હું તો ઈશ્વરની દાસી છું અને ઓ ઈશ્વર, તમે જે કંઈ માંગો છો તમારા માટે મારું જીવન સંપૂર્ણ રીતે અર્પણ કરું છું. એ દાસી બનીને પોતાનું જીવન ઈશ્વરના કાર્યો માટે અર્પણ કરે છે. અને આ બાળકો આપણને આજે કહે છે માતા મરિયમ આપણા માટે આપણી સ્વર્ગીય માતા છે. જે કંઈ માંગણી માતા મરિયમની મધ્યસ્થ વડે આપણે મૂકીએ, માતા મરિયમ આપણા માટે એમના પુત્ર પાસેથી લઈ આવશે અને આપણા માટે આપશે. એ જ વાતની માતા મરિયમ આપે છે. કારણ ગામમાં મા મરિયમ પણ એમાં જાય છે. ત્યાં મા મરિયમ કહે છે આ શું કહે છે એ પ્રમાણે તમે કરો. આજે મા મરિયમ આપણને એ જ કહે છે, મારા પુત્ર તમને શું કહે છે એ પ્રમાણે કરવા માટે પ્રયત્ન કરજો. અને સાથે સાથે આજે મા મરિયમ આશાનો આધાર છે. આપણે આશાના યાત્રીઓ તરીકે આપણે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે મા મરિયમ આપણને કહે છે મારા વાલા બાળકો, તમે આશા ગુમાવશો નહીં. Don't live off life. તમારા ભાઈ મિત્રો, આજે આપણે આ ઉદ્યોગમાં ભાગ લેવા માટે આવ્યા છીએ ત્યારે સૌપ્રથમ ઈશ્વરનો આભાર માનીએ. ગઈકાલથી માંડીને સખત વરસાદ અને આપણે અહીંયા છીએ કારણ કે ઈશ્વર આપણને ધારે છે, પ્રેમ કરે છે. આપણે જીવીએ છીએ એ ઈશ્વરની કૃપા છે. આપણામાં તાકાત છે, આપણે જીવીએ છીએ, આપણે પ્રાર્થના કરી શકીએ છીએ કારણ કે ઈશ્વર આપણને ખરેખર પ્રેમ કરે છે. એ જ કારણથી ઈશ્વર આપણને ચાહે છે, ઈશ્વર આપણને પ્રેમ કરે છે. એ જ કારણથી આપણે નિરાશા જીવનમાં રાખવાની કોઈ જરૂર નથી. આશા રાખીએ કોઈ બી પરિસ્થિતિમાં ઈશ્વર આપણી સાથે અને પડકે છે અને આપણા માટે મધ્યસ્થ વડે પ્રાર્થના કરવા માટે અને આપણા માટે નમૂનામય જીવન જીવવા માટે આપણી સાથે પ્રેરણા આપનાર મા મરિયમ છે. તો આપણે આપણે આશા રાખીને જીવન જીવવા માટે પ્રયત્ન
કરીએ અને આપણે ક્રિસ્તીમાં ભાગ લેવા માટે આપણે અહીંયા આવ્યા છીએ ત્યારે આપણે દરેક વ્યક્તિ અંતરથી કહીએ મેં પાપ કર્યા છે, આઈ પાપ સેવ. આપણે એ જ વસ્તુ સ્વીકારીએ ત્યારે તરત જ ઈશ્વર આપણને કહે છે આજે તમે મારી પાસે સ્વર્ગ રાજ્યમાં હોય છો. ભલા છોડને કહે છે છેલ્લી ઘડીએ આખું જીવન મન આવે જીવન જીવે છે પણ છેલ્લી ઘડીએ એને યાદ આવે છે મારી સાથે ક્રૂસમાં આ માણસ મરી જાય છે, આ માણસ ઈશ્વર છે અને એ જ માણસ સમજીને સ્વર્ગ રાજ્ય ચોરી કરે છે અને સ્વીકારે છે મેં પાપ કર્યા છે. તમારા બાઇબલનો ઉદ્દેશ પવિત્ર હૃદયથી અર્પણ કરવા માટે સૌપ્રથમ આશાથી, પ્રેમથી અને નમ્રતાથી કહીએ પ્રભુ મેં પાપ કર્યા છે, આઈ પાપ સેવ. તો આપણે યાદ કરીએ અત્યાર સુધીના જીવનમાં જે કંઈ નાની મોટી ભૂલ થઈ છે એ અંદરથી ઈશ્વરની આગળ અર્પણ કરીએ. પ્રભુ મારા જીવનમાં થયેલા પાપો બદલ હું તમારી આગળ માફી માંગુ છું, મને માફી આપો જેથી કરીને પવિત્ર હૃદયથી પરિવાર તરીકે આ દાવાની અંદર આપણે જ્યાં હોય ત્યાં જ ઈશ્વરની આગળ પ્રાર્થીએ માફી આપો જેથી કરીને પવિત્ર હૃદયથી આ પ્રત્યેકમાં ભાગ લઈ શકીએ. प्रभु यीशु ख्रिस्तનો શુભ સંદેશ સદલુકના શુભ સંદેશમાંથી ભાગ. લોકોના ટોળે ટોળા ઈસુ સાથે જતા હતા. તેમના તરફ ફરીને તેમને કહ્યું, કોઈ માણસ મારી પાસે આવે પણ પોતાના મા બાપનો, ભાઈ છોકરાનો અને ભાઈ બહેનોનો
અરે પોતાની જિંદગીનો સુધાર ત્યાગ કરવા તૈયાર ના થાય તો તે મારે શિષ્ય ના થઈ શકે. જે માણસ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાસે નથી આવતો તે મારો શિષ્ય નહીં થઈ શકે. તમારામાંથી કોઈ કિનારો બાંધવા ઈચ્છતો હોય તો શું તે પહેલા બેસીને કષ્ટોનો હિસાબો નહીં ગણે અને એ નહીં જુએ કે પોતે તે પૂરો કરી શકશે કે નહીં? નહીં તો પાયો નાખ્યા પછી જો તે પૂરો નહીં કરી શકે તો જે જોશે તે બધા તેને હસી ઉડાવશે અને કહેશે, આ રહ્યો પેલો માણસ જેને માન્યું પણ પૂરું ના કરી શક્યો. અથવા કોઈ રાજા બીજા રાજા સામે યુદ્ધે ચડાવવા પહેલા બેસીને વિચાર નહીં કરે કે પોતે 10,000 માણસો વડે 20,000 માણસો લઈને ચડી આવનારની સામે કરી શકે કે છે કે નહીં? નહીં તો હજી દુશ્મન દૂર કોઈ ત્યાં જ એલસીને મોકલીને અંતને સંધિ શરતે ઉચાવશે. તે જ રીતે તમારામાં કોઈ પણ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા વગર મારો શિષ્ય થઈ શકવાનો નથી. આ પ્રભુની વાણી છે. પ્રાર્થનાના બાળકો અને યુવાનો અહીંયા પેલી સમજ તમારી આગળ ઉભો રહું ત્યારે મને એવું લાગે છે તો સ્વર્ગ ઉંગણમાં છું. તેના વાતાવરણ તો બહુ સરસ, ત્યાં તો મજા છે, બહુ સરસ સારું લાગે છે વાતાવરણ. પ્રાર્થના કરવા માટે મન થાય, સરસ ગીતો અને સરસ ડેકોરેશન વગેરે વગેરે. આ તો બાહ્ય રીતે બધું સારું લાગે છે. બાહ્ય રીતે બધું એવરીથિંગ એવરીથિંગ ઇઝ સો નાઇસ. બાહ્ય રીતે બધું સારું છે. તો આજે ઈશ્વર આપણા સર્જનહાર પ્રભુ આપણે દરેકને અલગ રીતે કંઈક તો સંદેશ આપવા માંગે છે. તો બાહ્ય આચરણથી આપણે સાંભળવા માટે પ્રયત્ન કરીએ. ભલે બાહ્ય રીતે બધું સારું લાગે પણ આપણા માટે આજે ઈશ્વર જે કંઈ આપવા માટે ઈચ્છે છે, જે કંઈ સંદેશ આપણા જીવનમાં ઉતારીને આવતીકાલનું જીવન જીવવા માટે પ્રભુ કશું આપવા માંગે છે, એ સાંભળવા માટે પ્રયત્ન કરીએ. કારણ કે સંદેશની અંદર આપણે સાંભળ્યું આપણે મૂર્ખ બનવાના નથી. Let us not become fools. આપણે જે કરવા ઈચ્છીએ છીએ એ સારી રીતે આયોજન કરીને જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરીએ તો કહેવાય આપણે બુદ્ધિશાળી માણસો છીએ. આપણા જીવનમાં બે ભાગ હોય છે. શિક્ષણને બે ભાગ હોય એવી રીતે એક તો વ્યક્તિગત જીવન અને પર્સનલ લાઈફ અને સામાજિક જીવન. માતા મરિયમ આપણને એક વસ્તુ બતાવે છે. સૌપ્રથમ વ્યક્તિગત જીવનમાં કેવી રીતે પોતે શુભ સંદેશ બનવું જોઈએ. વ્યક્તિગત જીવનમાં માતા મરિયમની આગળ એક સંદેશ મૂકવામાં આવે છે. એ સ્પષ્ટ છે કે સૌપ્રથમ દ્વારા કે દેવદૂતો સંદેશો આપે જે કંઈ હોય આપણે જે કંઈ માનીએ તો આપણી દરેકની મરજી છે. માતા મરિયમની આગળ એક સંદેશ મૂકવામાં આવે છે તો ઈશ્વરની માં બનવાની છે. માતા મને પ્રશ્ન પૂછે છે, એમના મનમાં શંકા છે, શું છે આ બધું? હું તો પતિગમન કરતી નથી, એટલે કેવી રીતે બને? હું તો સામાન્ય સ્ત્રી છું. અને માતા મરિયમની આગળ સ્પષ્ટ
આવશે એ જ કારણથી જે પુત્ર તારા ગર્ભમાં આવવાના છે એ ઈશ્વર પુત્ર કહેવાશે. અને મા મરિયમ બધું સમજીને સદબુદ્ધિથી કહે છે હું તો ઈશ્વરની દાસી છું. આજથી મારા જીવનમાં જે કંઈ થાય ઓ પ્રભુ તારી ઈચ્છાથી થવાનો હું સંપૂર્ણપણે તારી આગળ મારું જીવન અર્પણ કરું છું. તે જ સમયે માતા મરિયમ પોતે શુભ સંદેશ કરી જાય છે, પોતે બાઇબલ કરી જાય છે. એ રીતે એક ક્રિયાત્મક રીતે સક્રિય રીતે મા મરિયમ આ પાડે છે. એના પછી મા મરિયમ નીકળી પડે છે મારે આજથી મારું જીવન સક્રિય રીતે ક્રિયાત્મક રીતે ઈશ્વર માટે મારું જીવન અર્પણ કરવું જોઈએ. એના પછી માતા મરિયમના 33 વર્ષનું જીવન તમે જુઓ કે નસરતથી માંડીને એક ગોલગોથા સુધી પોતાના પુત્ર પ્રભુ ઈસુ 33 વર્ષનો છોકરો ક્રૂસ ઉપર મરી જાય છે ત્યાં સુધી માતા મરિયમની ક્રિયાત્મક યાત્રા ચાલે છે. કેટલા વર્ષ? 33 વર્ષ. એ મોટું જીવન હતું, પરંતુ માતા મરિયમ સમજે છે મારી આગળ મૂકેલી એ જવાબદારી કઈ જવાબદારી છે અને આ દુનિયામાં હું શા માટે જીવું છું એ માતા મરિયમ સંપૂર્ણપણે જાણે છે. આ છે વ્યક્તિગત જીવન. માતા મરિયમની આગળ કહેવામાં આવે છે ઈશ્વર પુત્ર તારા ગર્ભમાંથી બહાર આવે છે. ઈશ્વર પુત્ર ગર્ભવતીનો એના પછી જોસફ પોતે કહે છે આ તો કેવી રીતે બને અને છૂટાછેડા આપવા માટે જોસફ પ્લાનિંગ કરે છે. માતા મરિયમ ચિંતા થાય છે. આ તો સ્પષ્ટ કરવામાં આવે છે અને સંતોષો તેને સ્વીકારે છે. એના પછી પોતાના પુત્ર ઈશ્વર પ્રભુ ઈશ્વરે જન્મ આપવા માટે જગ્યા મળતી નથી ત્યારે પણ મા મરિયમ પૂછે છે આ બધું શું છે? શું ખબર પડે છે? કશું ખબર પડતી નથી માતા મરિયમને. આ બધું શું છે? પોતાના બાળકને જન્મ આપવા માટે નોંધની જગ્યા નથી. એના પછી 12 વર્ષનો ઉંમર છોકરો થયો ત્યારે ભોગાઈ જાય છે. ક્યાં છે બોલવા માટે પ્રયત્ન કરે છે, ક્યાં જાય છે, ક્યાં ગયો અને બેથલેહેમમાં જન્મ આપ્યો. એના પછી ફરી એને તેવું કહે છે ચલો તારા બાળકને લઈને ભાગી જાઓ, ઇજિપ્ત સુધી ભાગી જાઓ, કારણ કે એને મારી નાખવા માટે રાજા નીકળી પડ્યા છે. ભાગો. એમ સ્વર્ગમાં દીકરાને સાચવી રાખવા માટે ઈશ્વર સમર્થ નહોતા. માતા મરિયમ ચિંતામાં પડી જાય છે. જ્યારે સાચું છે આપણે ઈશ્વર પુત્ર છે કે સામાજિક પુત્ર છે? માતા મરિયમ બધું હૃદયમાં સંગ્રહાઈ રાખીને શું કરે છે? ઉમ્માને ચિંતન કરે છે. કોઈને કોઈ ફરિયાદ કરતા નથી, ફક્ત ઈશ્વરને આગળ અંદર તે પ્રશ્ન મૂકે છે ઓ ઈશ્વર આ બધું શું છે? તું ક્યાં છે? પણ આશા જોડતા નથી. આશા રાખીને માતા મરિયમ સક્રિય કામ ચાલુ રાખે છે અને વર્ષો વીતી જાય છે. 30 વર્ષ સુધી લગભગ પ્રભુ ઈસુ માતા મરિયમ જોડે રહે છે. એના પછી એનો કરનો સ્વભાવ બતાવે છે, બહાર જાય છે, બધાના વિરુદ્ધ બોલે છે અને જ્યાં અન્યાય હોય ત્યાં ન્યાય ફેરવવા માટે, જ્યાં અસત્ય હોય ત્યાં સત્ય ફેલાવવા માટે આ જગતો નીકળી પડે છે અને બધા એના વિરુદ્ધ થઈ જાય છે. અને એક દિવસ એના સગા લોકો જઈને એને પકડીને ઘર લઈ જવા માટે પ્રયત્ન કરે છે, કારણ કે લોકો બધા કહે છે આ માણસ ગાંડો થઈ ગયો છે. માતા મરિયમને ચિંતા થાય છે. ત્યારે પણ માતા મરિયમ વ્યક્તિગત રીતે બધું હૃદયમાં સમજી રાખીને પ્રાર્થના કરે છે અને સ્વર્ગને પૂછે છે ઓ ઈશ્વર આ બધું શું છે? અને છેલ્લે ક્રૂસ ઉપર પોતાનો એકનો એક પુત્ર અને એ પણ ઈશ્વરનો પુત્ર ક્રૂસ ઉપર મરી જાય છે. ત્યાં સ્વર્ગ તરફ જુએ છે અને કહે છે આ શું છે? ત્યારે છેલ્લી ઘડીએ અત્યાર સુધી પ્રભુ ઈસુ એને કશું ડાયરેક્ટલી કશું કહેતા નથી, પણ ક્રૂસ ઉપર છેલ્લે મરી જાય છે ત્યારે પ્રભુ ઈસુ એને કહે છે આ રહ્યો તારો
દીકરો. અને પોતાના મારા શિષ્ય સંત જોન યોહાનને સોંપીને કહે છે, આ છે તારી માં. પ્રભુ ઈસુ શું કરતા હતા? પોતાના હૃદય લોહીમાં માતા મરિયમને સર્ટિફિકેટ લખીને રક્તથી પોતાના લોહીથી સાઈન મૂકીને આપે છે, ઓ મરિયમ, ઓ મારી માં, સાંભળ, અત્યાર સુધી આ 33 વર્ષ સુધી જે કંઈ દુઃખ મારા માટે તું વેઠ્યું એ જ કારણથી અને આજે હું ખાતરી કરું છું તું ખરેખર ઈશ્વરના માં છે, મારી માં છે. એ જ કારણથી સર્વ લોકો તને સૌભાગ્ય માનશે, કારણ કે જે કંઈ તારા જીવનમાં ઈશ્વરે આપ્યું એ વિશ્વાસથી સ્વીકારીને આજ સુધી તે તારું જીવન જીવ્યું. મારા ભાઈ તો બહેનો, માતા મરિયમ પ્રેષિત કાર્યમાં એમની કઈ ભૂમિકા એ ભજવે છે. પ્રેષિત કાર્યમાં મા મરિયમ સૌપ્રથમ પોતે જ શુભ સંદેશ કરે છે, પોતે બાઇબલ કરે છે અને આપણને દરેકને આજે કહે છે, મારા બાળકો તમે સાંભળો, તમારું વ્યક્તિગત જીવન કેવી રીતે જીવવું જોઈએ. પ્રભુ ઈસુ આપણને કહે છે, જે કંઈ મારા શિષ્ય બનવાની ઈચ્છા રાખતા હોય પોતે પોતાનું મુખ શીખવાડીને મારી પાછળ આવવું જોઈએ. કુશળને આપણા જીવનમાં આશા છે આવતીકાલે આપણા જીવનમાં શું થવાનું છે, કોઈને કઈ ખબર છે? અત્યારે કહી શકો તમે ક્યાંથી આવો છો? તમે માતાના ગર્ભમાં અંદર લગભગ 9 મહિના સુધી તમને કઈ યાદ છે તમે ક્યાં હતો? તમે ક્યાં લોકો ક્યાં હતા? કોઈએ મારું નામ પાડ્યું અને મને કીધું એક દિવસ તારું નામ વિડુ છે, અને મારી માને બતાવીને કીધું આ તારી માં છે. કોઈએ મને કીધું તારા બાપ છે, આ તારા ભાઈ બહેનો છે, આ તારો સમાજ છે, આ તારો કાર્ય ધર્મ સમાજ છે. કોઈએ મને કીધું એટલે મેં સાચું એ માની લીધું. અત્યાર સુધી જીવન જીવી રહ્યો છું. તો આપણે અહમ રાખવા માટે, ઘમંડ રાખવા માટે આપણામાં શું છે? અને આપણે અહીંયા બેઠા છીએ અને માનીએ છીએ મારામાં તાકાત છે, શક્તિ છે, તબિયત બરાબર છે. આપણે અને કોઈને ખબર નથી મારા લોહીની અંદર, આ શરીરની અંદર કેવો વાયરસ ધીમે ધીમે અંદર આવે છે. એવા એક વાયરસ છે ધીમે ધીમે બ્રેઇનની અંદર બ્રેઇન થઈ જાય છે, મગજ થઈ જાય છે. થોડા સમયની અંદર અચાનક મરી જશે. આ છે આપણું જીવન. આપણે કઈ ખબર નથી. ભલે વૈજ્ઞાનિક લોકો નિરીક્ષણ કરવા તો પણ માણસનું જીવન શું છે, માણસ ક્યાંથી આવે છે, માણસ આ દુનિયામાં શા માટે જીવે છે અને મરણ પછી શું છે, આપણને કઈ બરાબર ખબર નથી. અને આ જીવન પછી આપણે ક્યાં જવાના છીએ એ પણ આપણને ખબર નથી. એ પરિસ્થિતિમાં, દુઃખમય પરિસ્થિતિમાં, નિરાશમય પરિસ્થિતિમાં મારા વાલાઓ, અરે આ આંધને દીવોમાં કઈ આપણને ખબર નથી. પંજાબની અંદર જુઓ લગભગ કેટલા લોકો મરી ગયા અને આખી જમીન ખેતર બધું પાણીમાં ડૂબી ગયું છે. દેશમાં જુઓ અફઘાનિસ્તાનની અંદર કેટલા લોકો મરી ગયા. ધરતી કંપની લીધે 4000 અને ખતરનાક થઈ ગયું અફઘાનિસ્તાન. પ્રશ્ન પૂછો, ઓ ઈશ્વર તું ક્યાં છે? પ્રશ્ન પૂછો અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. ઓ ઈશ્વર તું ક્યાં છે? વેર આર યુ? જવાબ મળશે? જવાબ નહીં મળે. પછી એવું હોય તો આપણા જીવનમાં આશા ક્યાં છે? નિરાશામાં જીવીશું ના. મા મરિયમ કહે છે, તમારી આગળ જ્યારે અંધકાર હોય, કઠોર અંધકાર હોય, ત્યારે વિશ્વાસથી પૂરવાનું. એટલે જોન કેન્કાર કહે છે, faith એટલે lead into the darkness. એટલે કે મારી આગળ શું છે મને કઈ ખબર નથી તો કૂદી પડું છું. કોઈ મને કહે છે તમે કૂદી પડ, હું કૂદી પડું છું. આ છે વિશ્વાસ. માતા મને કૂદી પડે છે. મારું ભવિષ્ય શું છે મને ખબર નથી, પણ માણસ નથી કહેતા, મને ઈશ્વર મને કહે છે હું તારી સાથે છું. હું છુપાવવા માટે હું તને માંગ કરીશ. મારા ભાઈ બહેનો, આપણે આ જૂની વર્ષની અંદર
આશાના યાત્રીઓ તરીકે આપણે મુસાફરી કરી રહ્યા છીએ. ત્યાં છે આશા. સંભાવ કે છે મૃત્યુ આપણા માટે અનંતકાળ જીવન જીવવા માટે એક દ્વાર ખોલી આપવામાં આવશે. Death is not the end of everything. મરણથી બધું અંત થવાનું નથી, પરંતુ મારા માટે અનંતકાળ જીવન જીવવા માટે એક દ્વાર ખોલી આપવામાં આવશે. આ છે મરણ સુધી આપણે આશા રાખીને માતા મરિયમની જેમ મારા પ્રયત્નો આપણે જ્યાં હોય ત્યાં જ તમે કૌટુંબિક જીવન જીવતા હોય, સંયુક્ત જીવન જીવતા હોય, જ્યાં હોય ત્યાં જ પોતાની જવાબદારી સમજીને સંપૂર્ણપણે જવાબદારી સમજીને નિષ્ઠાવાન જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ. એક વસ્તુ તો જ આશાના કિરણો આગળ જવા પડશે. નહીં તો મારે આજે 100% રિઝલ્ટ જોઈએ, 100% બધું 100% બધું જોઈએ, સંપત્તિ જોઈએ, પૈસા જોઈએ, પરિવારની અંદર કોઈ તકલીફ પડવી ના જોઈએ, એવી આશા રાખતા હોય જોવા મળે નહીં. આપણે નિરાશામાં જીવવાના તમારા પ્રયત્નો આ આધુનિક દુનિયાની પરિસ્થિતિમાં આગળ જે આશા બિલકુલ નથી. આગળ જીવન જીવવા માટે કઈ બરાબર દેખાયું નથી. એ જ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? માથા પર લેવી છે મારી સર્વસ્વ કાર્ય અર્પણ કરું છું. તો પ્રશ્ન આવશે, તમે કહેશો મારા પરિવારમાં પ્રોબ્લેમ છે, મારા બાળકો મા બાપને સમજતા નથી, સાંભળતા નથી, અભ્યાસ કરતા નથી, છૂટાછેડા છે અને મિક્સ મેરેજ થાય છે, આમ થાય છે, ફલાણે થાય છે, ઉઠું થાય છે, તો શું જવાબ? ત્યારે પણ આપણા કાર્યોમાં આપણે સક્રિય રહીએ. માં તરીકે, બાપ તરીકે તમારી જવાબદારી છે. બાળકોને ઉછેરવાની જવાબદારી સંપૂર્ણપણે એમાં બિલકુલ ડાયલ્યુટ કરવાનું નથી. સંપૂર્ણપણે બાળકોને આધ્યાત્મિક ઘડતર આપવાની જવાબદારી જ્યારે પ્રત્યેક હોય. મા બાપ તરીકે તમે આવો બાળકોને પ્રેરણા આપો. તમને જોઈને મા બાપ સારા હોય તો આપણે કહીએ છીએ એવો ઝાડ એવો ફળ. મા બાપ સારા હોય તો મા બાપ પ્રેરણાદાયક જીવન જીવતા હોય, તમારા બાળકો પણ એ જ રસ્તામાં ચાલશે. તમે કોશો કશો અને કરશો અલગ તો કોઈ તમારા માટે સાંભળવાનું નથી. હાલની પરિસ્થિતિમાં આપણે માતા મરિયમની જેમ બાળકોને ક્રિયાત્મક જીવન બતાવવું જોઈએ. આધ્યાત્મિક જીવનમાં વિશ્વાસ રાખીને આપણે ક્રિયાત્મક જીવન જીવવું જોઈએ. એ મતલબ નહીં કે 24 કલાક કરેલી આરાધના કરવું નથી. તમે 1 મિનિટ પ્રાર્થના કરો, 1 સેકન્ડ પ્રાર્થના કરો, પણ એ પ્રાર્થના જીવનમાં અમલમાં મૂકવા માટે પ્રયત્ન કરો. ક્રિયાત્મક રીતે માતા મરિયમ એ છે પોતાની સ્ત્રી એલિઝાબેથ પ્રેગ્નન્ટ છે, એ સાંભળે ત્યારે માતા મરિયમ નીકળી પડે છે. એમ કરીને 3 દિવસની મુસાફરી કરીને ચાલતા પોતે પ્રેગ્નન્ટ છે તો પણ હજી હોતા નથી. ચલો મારે એને મારું કામ છે એમ છે. માતા મરિયમ સક્રિયાત્મક રીતે ત્યાં જાય છે, સેવા આપે છે. અને કાનન ગામમાં પણ એમના પણ આમંત્રણ આપવામાં આવે છે. ત્યાં જાય છે અને ખબર પડે છે આ અમારી ઘટનાઓ નીકળે છે. માતા મરિયમ ત્યાં જઈને ક્રિયાત્મક રીતે એની જવાબદારી નિભાવે છે. પોતાના પુત્ર ઈશ્વર કહે છે આ લોકો માટે રજૂ કરી આપો અને ત્યાં ચમત્કાર થાય. આપણા જીવનમાં આપણાથી ચમત્કાર કરી શકીએ એવી રીતે આપણા પરિવારની અંદર, કુટુંબની અંદર માતા મરિયમની જેમ જ્યાં જરૂર હોય ત્યાં જ આપણે પગ મૂકવાની જરૂર છે. મા તરીકે જ્યારે સત્ય બોલવાનો સમય હોય ત્યારે મા તરીકે સત્ય બોલવું જોઈએ. બાપ તરીકે સત્ય બોલવું ઓછું કરવાનું નથી. આપણે એક પાસે નીકળવાનું. જ્યાં હોય ત્યાં સત્ય અસત્યની સામે બોલવાની હિંમત, અન્યાયની સામે બોલવાની હિંમત એ પરિવારમાં થાય, સમાજમાં થાય, ગમે તે કોઈ બી જગ્યામાં થાય. આપણે એ સત્ય જાણવાનું, સત્ય અપનાવવાનું, ન્યાય જાણવાનું, ન્યાય અપનાવવાનું માતા મરિયમના જીવનમાં એ જોવા મળે છે. એ છે આપણા વ્યક્તિગત જીવન. અને સામાજિક જીવનમાં આપણે માતા મરિયમની જે એવી રીતે પ્રેષિત કાર્યમાં ભાગ લઈ શકીએ એવી રીતે આપણે આધ્યાત્મિક
કંઈ અલગ તો લાગે છે. આપણી વાણીમાં, આપણા કાર્યોમાં, આપણી પ્રવૃત્તિમાં કંઈ તો અલગ લાગવું જોઈએ. ભલે ઓફિસની અંદર બધા જૂઠું બોલતા હોય, બધા ચેતવણી કરતા હોય, બધા ડોનેશન લેતા હોય, ત્યારે એક દ્રષ્ટિ પ્રજા તરીકે પ્રભુ ઈસુના અનુયાયીઓ તરીકે એની સામે તાકાતે લડવા માટે તાકાત બતાવો તો જ કહેવાય હું તો અન્યાયની સામે લડવા માટે સામર્થ્ય છું, અસત્યની સામે લડવા માટે સામર્થ્ય છું. મા મતલબ એ બતાવે છે અને પ્રભુ ઈસુ પણ એ બતાવે છે. તો મારા ભાઈ બહેનો, આપણે આજે એ સંદેશ જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરીએ. સૌપ્રથમ વ્યક્તિગત રીતે આધ્યાત્મિક જીવનમાં તાકાત મેળવવા માટે આપણે માતા મરિયમની જીવનથી પ્રેરણા મેળવીએ અને એ વ્યક્તિગત જીવનથી પ્રેરણા મેળવીને બીજાને પ્રેરણા આપીને સામાજિક રીતે સામાજિક જીવન નિષ્ઠાવાન જીવન તરીકે નિષ્ઠાવાન વ્યક્તિ તરીકે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. એ તો જ આપણે માતા મરિયમની જેમ શુભ સંદેશના પ્રેષિતો તરીકે શુભ સંદેશની પ્રસાર કરવા માટે આપણે માતા મરિયમની જેમ સમાજની અંદર સક્રિય થઈ શકીએ. એ માટે દરેક માતા પ્રાર્થના કરીએ માતા મરિયમ આપણને દરેકને પ્રેરણા આપે અને આપણા દરેકના પરિવારમાં માતા મરિયમની મધ્યસ્થ વડે શાંતિ અને આશીર્વાદ હંમેશા રહે. આપણા બાળકો, આપણા યુવા યુવતીઓ સક્રિય રીતે ધર્મસ્પર્શ રહીને પ્રભુ ઈસુના સાચા અનુયાયી બનીને જીવન જીવવા માટે પ્રાર્થના કરીએ. ધન્યવાદ કરીએ. પ્રાર્થના પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે. અને તમે લાવ્યો છો, જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે. એ જ રીતે પ્રભુ, અમે બધા તમારા સાનિધ્યમાં રહીને સત્કાર્યોના સારા ફળ આ સમાજને આપી શકીએ એવી કૃપા બક્ષો અને આ ફળને આશીર્વાદિત કરો એવી પ્રાર્થના. આશીર્વાદિત કરો તેવી પ્રાર્થના. સેવા
નબળાઈ અને કષ્ટ દ્વારા અમારામાંથી મત લેવો. તે અમારા સગળા પાપો હરી લો અને અમારું દર્દી તમારી સન્મુખ લાવી તમને પ્રસન્ન કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં સૌ ઈશ્વરનું ધ્યાન કરો. પિતા પરમેશ્વરની આવાજ સુધી કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય અમારી મુક્તિ અને અમારો આનંદ અમારી અખંડ આવાજ કરવામાં સ્વતંત્ર પડે છે. હે પ્રભુ પાવન પિતા સર્વસમર્થ સનાતન પરમેશ્વર, તમારી મર્યાદા અપૂર્ણ પરમે તમારા પ્રેમની અજબ લીલા નિહાળીને અમારા અંતરરસ ખેલા કરી જાય છે અને અમારા ખંડ એમના આભાર કાલના પડકા પાડી રહી છે. તમારી આ દીન દાસી પર તમે પ્રસન્નતા ઉતારી અને તમારા પુત્રની જનેતા તવા એને પસંદ કરી. એના દ્વારા મુક્તિદાતા ભગવાન ઈશ્વરે મેળવીને સગળા યુગો અને સગળી પેઢીઓ ધન્ય થયા છે અને તમારી અસીમ કરુણા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતો અને સંતો તથા સરાગ સિદ્ધિઓ સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે. हे प्रभु, दुनिया भर में फैलाएली तुम्हारी धर्म सभा ने याद करो. तेना बड़ा धर्म गुरुजीओं ने हमारा धर्माधीश थॉमस ने समग्र याज्ञिक वर्गों ने सौ भक्तजनों ने प्रेमનું પરમ વરદાન આપો.
दुनिया शांति पावेगा हमारा तो जो तुम समाम सद्गत आई दुनिया करो इन नाम तुम्हारा दर्शन नो अनंत प्रकाश पात्रो हमारा स्वामी ऊपर दया और ईश्वरता तुम्हारे में सालियों से करना पति पुण्य प्रेषित दिव्य तुम्हें प्रसन्न करना पाप संतनि साथ और शाश्वत जीवन धाम में प्रवेश कराओ हमारा हमारा ईश्वर हमारा गुणगान गावन सौभाग्य यीशु ख्रिस्त द्वारा तेरे साथे ये तेरे प्रतापे अन्य के परमपिता पवित्र आत्मा साथे एक सदा सर्वदा मान में महिमा अवतार के आमीन। हमें अपना उद्धार शब्दों में हिम्मत है परमपिता ने प्रार्थना करिए। संसारी यात्रा में हमारे तारनामा विचुकितना करी तवानी प्रतीक्षा करिए छे। हमारे मंगलाशा पड़े ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહે। તમારી શાંતિ ચાહે હેઠળ અમને સંભાળી રાખો। हे प्रभु यीशु ख्रिस्त તમારા શિષ્યોને તમે કહ્યું તો તમારી સાથે શાંતિ મૂકતો જાઉં છું। મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું। हमारा अपराधों तरफ नहीं पर तुम्हारी धर्म सभानी श्रद्धा तरफ नजर कर એને શાંતિ तुम्हें कदा बख्शवानी कृपा कर। हमें पिता ने पवित्र आत्मा के साथ साक्षात परमेश्वर सर्वना जीवन दाता सो प्रभु की शांति तुम्हारा अंतर्वास सर्वदा सो प्रभु की शांति अपना अंतर्वास सर्वदा अब शांति शुभेच्छा पात्रिए। प्रभु भोजन में आगामी जैन में आमंत्रण मળી જે તે સૌ સદભાગી છે। આ પરમ પવિત્ર બલિ આ પાપ નિવારક આ જગતના ઉદ્ધારક પ્રભુ ઈસુના પ્રેમ અને આનંદ જીવનમાં પહોંચાડો। તે તરફી માતા મરિયમ પરમપિતાના પુત્રને કોપમાં ધારણ કરવા અને એમને દેવરાના प्रार्थना करिए। हे पिता सनातन जीवन का प्रसाद वडे તમારા પુત્રના માથાનો ઉત્સવ અમે આનંદથી ઉજવ્યો છે। માતા મરિયમની તમારા પરની શ્રદ્ધા અને ભક્તિ જોઈને અમને પ્રેરણા મળો। નિષ્ઠાથી તમારી સેવા કરવાની અને તમને પસંદ પડે એવું જીવન ઘડવાની અમને ચાલક છે। આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ। प्रभु तुम्हारा अंतर्भाव सो ये देवालय तुम्हारा भक्तों के तन अने मन अगण स्वास्थ्य वर्षों महिमावान तुम्हारी मरियम की निर्णय ने पधारे। हमें संसारना दुखोमांथी मुक्त થઈ અનુસુખ માનવ ભાગ્યશાળી બનીએ એવી કૃપા કરો। આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા તમારી સાથે રહો। તમારું જતન કરવા તમારી અંદર રહો। તમને દ્વારને આપવા તમારી આગળ રહો। તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો। તમને આશીષ આપવા તમારી ઉપર રહો। જે પિતા અને પુત્ર આત્માની સાથે એવો જીવે છે સદા સદા સર્વદા રાજ્ય કરે છે। આમીન। પ્રભુ તમારા અંતરમાં વસો। સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર રહો। ઈશ્વરનો આદેશ લઈ શાંતિને બંને જાઓ। ગાયક મંડળ ઘડિયાળ ત્યાં આવ્યું છે। આજે કોઈ આપણને વચનો દ્વારા અને નિર્દેશિત દ્વારા આપણે પ્રાર્થનામાં જોઈએ તે માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। થેન્ક યુ।
અવાજ નથી એટલે અમને ખાલી કરી દીધા. છતાં પણ વાઇસ પ્રેસિડેન્ટની જગ્યાએ ઓછી રાખી જતા નહીં ગયા. અને શું કહેવાય કરાડીભાઈ જગ્યા છોડી પાછળ જતા રહ્યા. હું પણ બેસતો ત્યાં મને પણ ત્યાંથી હટાવી દીધા. એમાં ત્યાંથી નેક્સ્ટ વર્ષ દિવસ છે. આજે વધારે પડતા એમ દેખાય છે આજે કેમ કે સવારથી માંડી ત્યાં સુધી એવો અહીંયા દેવોમાં જ પડતા હતા. બધી ત્યાં સરસ મજાનું ડેકોરેશન આ લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે ખરેખર મન દિલ અને પૂરી શક્તિથી આ લોકોએ આજનો બહુ સરસ લાગ્યું. એવો બધા ભણી મળીને અહીંયા આવીને આ બધું કર્યું અને આજની ભક્તિમાં લોકોએ વધારો કર્યો. તે માટે બધા એ પર્પઝ એ બધા બેઠા છે અને અમુક સંજોગોમાં કદાચ આજે ન આવી શક્યા હોય એવા બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એ રીતે સક્રિયમાં રહેજો અને ચર્ચમાં ભાગીદારી પ્રશ્ન રહેજો. Really happy to see you here because on the way, in spite of all the difficulties, you managed to come here. So thank you for coming and celebrating Mass and giving nice sermons to all our faithful. Thank you and God bless you. I asked Dinesh Patel. What name? Jayesh Patel. પ્રોત્સાહન અને પ્રેરણાથી જ અમે આ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈ શકીએ છીએ. તમારા વિશ્વાસ બદલ અમે તમારો આભારી છીએ. સાથે સાથે આજે ઉપસ્થિત રહેલા અમારા આદરણીય ફાધરો, ફાધર ડોનાલ્ડ, ફાધર સચાઈ, ફાધર જોયસનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. હવે હું ફાધર વિનુ જોર્જને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને મિતુલભાઈ અને પ્રીતિભાભી તેમનું ફૂલ ગુચ્છથી સન્માન કરશે. હું ફાધર ઇઝીડોરને વિનંતી કરું છું કે તેઓ આગળ આવશે અને રાફેલ ભાઈ અને શરણ ભાભી તેમનું સન્માન કરશે. હું ફાધર ડોનાલ્ડને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે. રોબર્ટભાઈ અને આલ્મા ભાભી તેમનું સન્માન કરશે. હું ફાધર સજાઈને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને રાહુલ તેમનું સન્માન કરશે.
Blessed